હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા સમયથી વ્લોગ આવ્યો નહોતો તે અત્યારમાં વાગી ગયા છે 9 અને આપણે જવાનું છે લગ્નની તૈયારી કરવા. બેનના લગ્ન છે તો જે તો જાગ્યો જ છું 9 વાગ્યા. આપણી ગુડ મોર્નિંગ 9 વાગે થયા કારણ કે રવિવાર છે, સન્ડે. એટલે બસ હવે નાન ધોન ફ્રેશ થઈને મળીશું આગળ વિડીયોમાં. આગળ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો એટલે આવું નવા વિડીયો તમને મળ્યા રહે અને લગ્નની જાણકારી તમને મળ્યા કરે. હાલો હવે મેળવી નાન ધોન ફ્રેશ ગાઈસ. અમે તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આ કાળુને લઈ. એક પરણેલો પુરુષ, અડધો આખો નહીં. તમને ખબર જ છે કે મેં હાથ તો નથી આવતો આમાં. તમે અમારા વિડીયો તો જોતા છો નાના એ તો હું ત્યાં જોવા. આ છે મારી જેમ કાળું વાંઢો. આપણી ગાડી લઈને જવાનું છે. હાલો મેળવી રસ્તામાં ગાઉદી. બાય બાય બધા ગાઈસ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સમુદાસીના કંઈક શેરવાનીમાં. સીતારામભાઈ જોઈ શકો છો અહીંયા આપણા ભાઈબંધ ચેક કરે છે. ભાઈ તારે સણિયા સોળી જોવે છે? પહેર્યું છે તારે? કોને હાટું તારે? તારે કોને હાટું? મારે ઘરના હાટું. ઘરના હાટું જોઈ શકો છો અહીંયા. આ ભાઈ માટે સ્પેશિયલ છે. આ ભાઈ જો બાયડી ગયેલો કેવું કરે આમ જો કેવું કરે. આવું ન હોય મારો હોય. આપણે આમાંલી એકાદી બ્લેઝર બુક કરાવવાનું છે. પેલા તો તમે જોઈ શકો છો કેવો શોરૂમ છે. આપણે કેવા લાગ્યું છે જો. આ તો આપણું કામ ને આપણી અવકાતની બહાર છે. વરાજો કહેવાય બધું. ચાલે આગળ જોતા જાઓ. હાલે ગાઈસ, તમે જોઈ શકો છો આપણો ફાઇનલ લુક કેવો વરાજો લાગ્યું. જરાક કોમેન્ટ કરજો કેમ ભાઈ. આને એક આપણો ઓલો ભાઈ બાકી છે અંદર. બીજું સિલેક્શન થાય છે પણ પેલા તમે મને જોવા વીરો બની ગયો વરરાજા. તમે જોઈ શકો છો આપણો ભાઈબંધ ને તૈયાર થવાનું બાકી છે. એનો વાર લઈ લેવાનું છે. ધ્યાન ના કેજો તમે તારે આપણે હાલ છે ને. એ ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ. બુક બધું કરાવી નાખ્યું કહો છો તમે. આવી ગઈ છે ઘરે. કામકાજ હાલે છે. અહીંયા બટાટા ધોવાઈ રહ્યા છે જોઈ શકો છો તમે. એટલે અમારા પપ્પા છે બધું. ચાલો આગળ જે આપણે એક ભાઈ બનાવે છે કેટલાક પદ એમ જોતા વિડીયો ઉતારવા સાને બોલાવ્યો છે. આપણી ગાડી થોડું ઘર સાંઈ જોરદાર મજાનું. આપણી શેરી આવતો દેખાતો ન. આવડા મૂત્ર આવી ગયા છે તમે જોઈ શકો છો. આ છે આને તો તમે ઓળખતો છો. આ માસવાળાને આ લુખેશને ફેસ રિવેલ કરાય દેખો છો. આ છે ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મજાના વ્લોગ બનાવે છે. શું ભાઈ આઈડી છે? રાની વ્લોગ 07 એમ જ તે ને? કેમ રાનુ વ્લોગ 07. તો દબાવીને સપોર્ટ કરજો ભાઈને, બરોબર? ઓકે ભાઈ, થેન્ક યુ ભાઈ. હાલો ચા પાણી પીવો ને? હાલો ભાઈ નહીં ચા પાણી મસ્ત મજાના બનાવે છે. લપમમાં નથી હો ભાઈ. એની ગાડી છે પણ લપમમાં નથી. અત્યારમાં આપણે આવી ગયા છીએ ભાઈ બંને વાળીએ. જઈ શકો છો. આમાં પાલક છે જો ભાઈ બંને ગાડી પડી. આમ સ્વિફ્ટનો ટુકડો હોય એનો માલિક આવડો. આ શું કરે જોવો તમે. એ જો પાલક વાટે. મહેનત કરવી જરૂરી છે ભાઈ. આમને 4 વ્હીલર ન આવે. રૂપિયા લાખ થાય મોટા. કેમ? રૂપિયા લાખ થાય. ટીપે સરોવર ભરાય એનું કહેવાનું એમ છે. તો હું કાંઈ એવી કંઈ મહેનત તો કરતો ન. તોય આપણું સપનું તો ફોર્ચ્યુનર લેવાનું છે. ફોર્ચ્યુનર વિશે 2 શબ્દ કહો ને મારે આવશે. ફોર્ચ્યુનર તમારે આ જન્મમાં નહીં આગલા જન્મમાં લેવું પડશે. આગલા જન્મમાં એમાં એવું છે
તે બળતરા કરવા વાળા વધારે છે હા લેવું ને તો ટકશે તો નહીં જ તે એમ કરતા ન લે હેરી ખોટા પૈસા ન બગડે એમાં એ વાત ભાઈને થોડીક હાચી છે હો ભાઈ. અમારે કહેતા ના કે હાલે એનો વિરોધ તો થાય જ તે. અને ગામ ભાઈ ને 5 માણસ ભાઈ 5 માણસ હોય બરોબર છે. અમારા ગામમાં 5 નહીં 50 ગણો તોય હાલે એવું છે બધું. જો આપણી ડ્રીમ તો પૂરી થાય તે 4 વ્હીલ લાવવાની છે. 10-15 વર્ષ ભલે વહી જાય, મારા છોકરા ભલે મારા જવડા થઈ જાય ત્યારે આપણે 4 વ્હીલ તો બાકી આવશે જ. શું કેવું તમારું? આવશે હા એમ. ધીરજના ફળ હંમેશા મેઠા હોય. કૃષ્ણએ શું કીધું? કર્મમાં કરો, ફળ તમને અવશ્ય જરૂર મળશે. તો બસ એના રસ્તે મેં હાલ્યા જ આવી છે. વિડીયો હાલ્યા કરે છે અને અમારું હાલ્યા કરે છે અને ગામના બળતરા કરે છે. બોલો. મહેનત કરો, ફળનું બહુ નક્કી નહીં, બગડી ગયેલું આવે અને સારું આવે. હા એ તો છે જ તે ભાઈ. તમે ફળ આમ હોય અને તમે આમ મહેનત કરો તો ફળ બગડી જાય. ન કોઈ ઓલું નથી. તમારે જો કાલે ભાવનગર જાઓ હોય તમે આમ થઈને જાઓ તો તમારે પછી થઈને હાલી જાઓ છવું જ થાય. તમે ખોટે ખોટું કહો પછી તમે મહેનત કરો, ફળ તો તમારે લારીમાંથી જ લેવું પડશે. 100% ફળ લારીમાં જ લેવું પડશે. તમે રસ્તે જાઓ ને લારી આવો ને એટલે ફળ લઈ લેવાનું, એટલે એની મહેનત નહીં. અમારે તો શું છે ગામડામાં હાલે છે તો હાલવા જો ને ભાઈ. તમારી દયા છે. શું કેવું? હા એટલે બધાને ના કહેતો, અમુકની છે. બધા તો કહેતા ના કે રાવણ હોય, અમુક યુધિષ્ઠિર હોય, એવા હોય તો એને હમ બહુ ધ્યાન નહીં રાખવાનું હોય જ તે. હવે ગામ હોય ને ભાઈ એનું કીધું 5 નહીં 50 હોય એમ. શું કેવું તમારું? સાચી વાત છે. બરાબર ને? તો આપણે વિડીયો બનાવવાનું શું છે હવે? આ વાટી લો. કેટલુંક છે હવે? આ છે થોડું. કેરો બહુ મોટો છે આ ધંધો પહેલા ભાઈ. ધંધો પહેલા એ બરોબર છે. ધંધો તો કરવો જ પડે ને, નગર પૈસા મારે અઠવાડિયામાં એક જ વાર રજા હોય. અઠવાડિયામાં એક વાર 8 વિડીયો બનાવી નાખો એટલે રેગ્યુલર આવતો રવિવાર આવી જાય. દર રવિવાર વિડીયો ભેગું થઈ જાય. ભેગું થઈ જાય. કમબેક ખાનગીમાં કરવાનું છે હવે. કમબેક ને એમાં એમ થાય કે કમબેકની જાહેરાત કરવી ને ક્યાં વાતો થવા મળે કે અમારે છે ને સપના ભાંગી જાય એવું. આપણે ખાનગીમાં કમબેક કરી નાખવાનું. ખાનગીમાં કમબેક કરવાનું છે. જો તમે 2026 નહીં પણ 2027માં તો ફાઇનલ થયું જ તે. પણ તમને જાહેર કર્યું પણ 2027માં નહીં થાય. 2025 તો 1 મહિનો જ બહાર બાકી છે. હું મળશું નવા વરમ 2026માં જ કેટલી તરફ ગોલા બાબા વેંકટરે કેવી આગે 2026માં દુનિયા ખતમ. આપણે નહીં થઈ જાય. આપણે તો ખતમ જ છે એમ થાય તે. એવો થાય છે. ચાલો તો મિત્રો આપણે કોમેડી વિડીયો તેમાં બનાવી નાખ્યા છે. જોરદાર મસ્તીના બની ગયા છે. તમે ન જોયા હોય તો જોઈ આવજો ફટાફટ. આપણે ઇન્સ્ટા આઈડી હેઠળ બાયોમાં આપી છે. ફટાફટ જોઈ આવજો. અને આપણે અહીંયા પાછળ જોવો સનસેટ કેવું છે, જોરદાર છે. જોઈ શકો છો તમે. કેમ અને જો આપણા ભાઈબંધો અહીંયા હિંચકા ખાય છે. કેમ આજનો દિવસ કેવો રહ્યો? આજનો રવિવાર. લાઈક કરી દેજો, શેર કરી દેજો, બાયોમાં કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ભાઈને થોડીક બોલવામાં ભૂલ પડી ગઈ છે. બાયોમાં નહીં, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તો હાલો મળશું હવે નવા અંદાજમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી. હાલો કોમેન્ટ કરવાનું હવે હું ઘરે જાઉં છું. ઓકે હાલો ઘરે. આપણી ગાડી અહીં આવી ગઈ છે. હાલો જોઈ શકો તમે એકવાર આમ સનસેટ જોવા. એવા આવી ગયું. વાહ વિવાહ જો કેવું જોરદાર સનસેટ આવે છે. સનસેટ કેવું કેમ પણ મોજ આવી ગઈ ને.